રાજકોટમાં સિટી બસ અકસ્માતના વિડીયો ફૂટેજ હવે સામે આવ્યા છે। ઘટના અંગે વાત કરીએ કે બસના કેમેરામાં કેદ થયેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં રાજકોટની આ ઘટના અકસ્માતની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, જેમાં ગઈકાલની આ ઘટના છે। આ સાથે જ વાત કરીએ કે અકસ્માતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। બસના કેમેરામાં કેદ થયેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કેવી રીતે બીઆરટીએસ બસ ચાલકે લોકોને ટક્કર મારી હતી અને 3 લોકોના મોત થયા હતા, 5 લોકોને અડફેટે લેતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે અને આ સાથે જ 3 લોકોના મોત થયા હોય તેવું પણ સામે આવ્યું છે। ગંભીર બેદરકારી કોર્પોરેશન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા। બીઆરટીએસ બસ ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું અને આ સાથે જ બસ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, તો ટીઆરબી જવાન પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ફૂલ સ્પીડમાં બસ આવી અને આ સાથે જ 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા હતા। સમગ્ર ગુજરાતના અંદર આ ઘટનાના પડઘા પડ્યા અને આ સાથે જ લોકોમાં રોષ પણ જોવા મળ્યો। સ્થાનિક લોકોએ બસમાં તોડફોડ પણ કરી હતી। ઘટના અંગે વાત કરીએ કે 3 લોકોના મોત થયા તો પરિવારજનો દ્વારા આક્રંદ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડી ગયા છે। રાજકોટની અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વધુ અપડેટ મળી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જે બસ છે બસની અંદરના સીસીટીવી છે તે જોવા મળી રહ્યા છે। બસ ચાલકની ગંભીર બેદરકારી છે, જેના કારણે 4 લોકોના મોત થયા છે, પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે। દર વખતે કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર ને માત્ર આ પ્રકારની કરવામાં આવે છે, નાટક કરવામાં આવતું છે। જવાબદારો વિરુદ્ધ હજુ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી। કોઈ પણ અધિકારી વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી। કમિશનર દ્વારા હાલ બેઠકોનો દોર છે તે કરવામાં આવ્યો છે, જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના છે ત્યાં પણ કમિશનરની બદલી થઈ હતી અને ત્યારબાદ નવા કમિશનર આવ્યા અને આ નવા કમિશનરની જે રિમોટ બાદ પણ રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ છે તે યથાવત જોવા મળી રહી છે। એટલેન્ટિસ એપાર્ટમેન્ટના ઘટનામાં 3 લોકોના મોત થયા, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર જે તપાસનું નાટક છે તે કરવામાં આવ્યું હતું। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના છે તે બની છે અને 4 લોકોના મોત થયા છે અને હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેઠકોનો દોર છે તે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ પોલીસની જે કામગીરી ત્યાં પણ સંસ્થા છે તે વિશે છે, કારણ કે અત્યારે માત્ર ડ્રાઈવર વિરુદ્ધ તે ગુનો નોંધ્યો છે, હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારનો ગુનો છે તે નોંધવામાં આવ્યો નથી। અન્ય લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો નથી। બસની વાત કરવામાં આવે તો તે વખતે જે અધિકારી છે બસના જે આખું સંચાલન કરતા અધિકારી છે તેના દ્વારા બ્રેક છે બસ ફેલ થઈ ગઈ હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ થઈ ગઈ હોવાની વાત છે તે કરવામાં આવી હતી, પરંતુ આ બસનો જે પ્રાથમિક એપ્રેસલ રિપોર્ટ આવ્યો છે તેમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ બસ નવી હતી, 19 મહિના થયા હતા અને આ બસના કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી આ બસમાં નહોતી, પરંતુ ડ્રાઈવરની જે બેદરકારી છે, ગંભીર બેદરકારી, તેના જ કારણે અકસ્માત થયો છે। સીસીટીવી વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે દર વખતે જે પ્રકારે જે આ બસ છે તેના દ્વારા અકસ્માત છે તે કરવામાં આવતો હોય છે અને માત્ર તપાસનું નાટક છે તે થતું હોય છે। વધુ એક વખત આ જ પ્રકારની ઘટના બની છે। ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા છે, જે બસ કેવી રીતના ચાલી રહી છે, બેદરકારી પૂર્વક જે અંદરની બસની અંદર જે સીસીટીવી લાગેલા હોય તે પણ જોવા મળી રહ્યા છે અને કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર ને માત્ર જે તપાસના નાટક છે તે કરવામાં આવી રહ્યા છે। જી ભાવેશ, બસની અંદર જે સીસીટીવી ફૂટેજ લાગેલા હતા તે તપાસ કરવામાં આવી અને આ સાથે જે લોકોએ તોડફોડ કરી હતી તે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ જે બસ સંચાલકે એક્સિડન્ટ કર્યું અને તે ફરાર થઈ ગયો, ટીઆરપી જવાન ફરાર થઈ ગયો, કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું, તેની ધરપકડ ન કરવામાં આવી, આ કેટલું યોગ્ય કહી શકાય? ચોક્કસથી જે પ્રમાણે જે આખી ઘટનામાં વાત કરવામાં આવે તો ભાજપના એક ધારાસભ્ય છે તેમનું નામ પણ આવી રહ્યું છે। ભાજપના જે ધારાસભ્ય છે તેમના નજીકના માણસને આ બસનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠ્યા છે, કારણ કે ભાજપના જ જે નેતા હોય તેના કારણે જે આ બસ કોન્ટ્રાક્ટર છે તેની વિરુદ્ધ છે તે પણ ક્યાંય ફરિયાદ નથી નોંધાઈ, માત્ર અત્યારે ડ્રાઈવર ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે
બ્લડ સેમ્પલ છે તેની પણ તપાસ થઈ રહી છે. ડ્રાઈવર નશાલી હાલતમાં પ્રાથમિક દ્રષ્ટિએ નહોતો તેવું પણ પોલીસ દ્વારા નિવેદન આવવામાં આવી રહ્યું છે, પરંતુ 4 લોકોના મોત થઈ ગયા એટલે કે ડ્રાઈવર કઈ રીતે બસ ચલાવતો હતો તે પણ એક મોટો સવાલ છે. હાલ તો સમગ્ર મામલે તપાસનો જે ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે. બેઠકોનો દોર ચાલુ છે, પરંતુ તંત્રનું વધુ એક નાટક છે તે હવે ફરીથી જોવા મળી રહ્યું છે. 4 લોકોના મોત થયા છે, છતાં માત્ર ને માત્ર આ બેઠકોનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. જી ભાવેશ, તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કેમ કે સ્થાનિક લોકોએ જ્યારે અકસ્માત થયો ત્યારે બસની અંદર તોડફોડ કરી હતી અને તે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી. તે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કેમ નહીં? કાલે ગ્રુપમાં જે મેસેજ પડ્યો તે બાદ તે લોકોને ગ્રુપમાં મેસેજ પડ્યા બાદ તેવું કહેવામાં આવ્યું કે જેની જોડે લાયસન્સ નથી તે લોકોને હવે છૂટા કરી દેવામાં આવો. કેમ તપાસ ન કરવામાં આવી? કેમ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી? ચોક્કસથી જે પ્રમાણે આખી ઘટના બની છે તેમાં સ્પષ્ટ ઘણા બધા સવાલો છે તે ઉઠી રહ્યા છે. જે પ્રમાણે ડ્રાઈવરનું લાયસન્સ હતું તે પણ જે એક્સપાયર થઈ ગયું એટલે કે રિન્યુ કરવામાં નહોતું આવ્યું અને હેવી બસ તે ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. આ બસ જેમના દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી થાય છે ત્યારે તેમાં જે દસ્તાવેજો જે ડોક્યુમેન્ટ આપવામાં આવતા હોય છે તેમાં ખરાઈ કરવામાં આવે છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારબાદ આ ડ્રાઈવરનું જે લાયસન્સ છે તે સામે આવે છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવર પાસે જે મંજૂરી હતી, આ મોટી બસ ચલાવવાની મંજૂરી ન હતું તેવું જાણવા મળ્યું છે. હાલ તો આ મામલે માત્ર ને માત્ર પોલીસ દ્વારા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ આરટીઓ દ્વારા આ આખી બસનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક એફએસએલનો જે રિપોર્ટ છે તેમાં જાણવા મળી રહ્યું છે કે બસમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી નહોતી, એટલે કે બસમાં કોઈ પણ પ્રકારની ખામી નહોતી. તેને લઈને પણ ક્યાંક સવાલો છે તે પણ ઉભા રહી જોવા મળી રહ્યા છે. ભાજપના નેતા છે એટલે આમાં શું પોલીસ ફરિયાદ નથી થઈ? હજુ સુધી પોલીસે કોઈ પણ જે ડ્રાઈવર છે તેની વિરુદ્ધ માત્ર ફરિયાદ કરી છે અને સંતોષ માન્યો હોય તે પ્રકારની કામગીરી જોવા મળી રહી છે. જ્યારે જે ભાજપના નેતાના કોન્ટ્રાક્ટ હતો અને ધારાસભ્યોનો ક્યાંક ને ક્યાંક આ નેતા ઉપર હાથ હોય તેના કારણે હજુ સુધી શું પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધવામાં આવી રહી? શું પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે તેને પૂછીને કામ કરી રહી છે? તે પણ ક્યાંક જે પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે. જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટની સિટી બસે અકસ્માત સર્જ્યો. આ સાથે જો હાલ વાત કરીએ કે વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ તેને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.